વાગરાના ગલેન્ડા ગામની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી દ્વારા કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગલેન્ડા ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગામની ખાતા નંબર 146 અને સર્વે નંબર 180 વાળી જમીન શૌચાલય માટેની જમીન ગલેન્ડા ગ્રામ પંચાયત હસ્તકની હોય, જેમાં ગલેન્ડા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી રસ્તો બનાવવામાં આવ્યો હતો, જેમાં ગામના જાગૃત નાગરિક ફિરોઝ ઉદેસંગ રાજ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી સદર રસ્તો તોડવા માટે અરજી આપવામાં આવી હતી। ત્યારે તાલુકા વિકાસ અધિકારીને રસ્તો તોડી નાખવા આદેશ કર્યો હતો, જેનો અમલ ગલેન્ડા ગ્રામ પંચાયત કચેરી દ્વારા કરી સદર રસ્તાને તોડી પાડવામાં આવ્યો છે। જો કે મળતી માહિતી અનુસાર ઇશાક રાય સંગ ખાન, મિનહાજ રાજબા રાજ અને અન્ય ઈસમોએ હાલમાં જમીન એને કરાવી બાંધકામ કરી સોસાયટી બનાવતા ઈસમ અજરુદ્દીન પટેલ સોની દ્વારા સદર રસ્તો ગત તારીખ 15 ડિસેમ્બર 2024ના રોજ બનાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે, જે રસ્તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરી ગલેન્ડા ગ્રામ પંચાયતે તોડી પાડ્યો હોય, જેમાં કોઈ પણ જાતની પરવાનગી લીધી ન હોવાનો આક્ષેપ ઊભો થયો છે। તેમજ કોઈ પણ સરકારી કચેરીઓમાં અરજી આપવામાં ન આવી હોય તેમ છતાં કાયદાનો અનાદર કરી સદર રસ્તો રાતોરાત બનાવ્યા બાદ ગ્રામ પંચાયતની મિલકતને પચાવી પાડવાનો હેતુ હોય, જેથી તે ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અરજી આપી રજૂઆત કરવામાં આવી હતી। વધુમાં ગલેન્ડા ગ્રામ પંચાયતના કામોમાં ખોટી રીતે અડચણ કરતા હોય અને કાયદાનો અનાદર ફરી રસ્તો બનાવ્યો હોય તેવા માથાભારે ઈસમ સામે પણ સખ્ત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। નામ જયંતિભાઈ છગન રાઠોડ, મારી પત્ની ગીતાબેન રાઠોડ ગલેન્ડા ગ્રામ પંચાયતમાં સરપંચની ફરજ બજાવે છે। મારા ગામમાં મિનહાજ રાજબા રાજ, ઇશાક રાયસમ ખાન, અજરો સોની દ્વારા ગેરકાયદેસર રીતે પંચાયતની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે, જે ટીડીઓ સાહેબના હુકમથી દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ આ ઇસમો દ્વારા કાયદાનો ભંગ કરી દૂર કરેલ દબાણને પાછું કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।